જૂનાગઢના ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં 69 લાખના ગ્રાઉન્ડ પરમાં આરઆરસીના કામમાં મોટો ભ્રષ્ટાચાર. જૂનાગઢના ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં 69 લાખના આરસીસી કામમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપ. વેપારીઓએ કામ અટકાવ્યું. ભેસાણ માર્કેટિંગ યાર્ડ ખાતે ચાલી રહેલા અંદાજે ₹69 લાખના ખર્ચ પાછળના મેદાન પાક્કું કરવા માટે ચાલતા આરસીસીના કામમાં ઘોર બેદરકારી, અનિયમિતતા અને ભ્રષ્ટાચારના આરોપ ઉઠ્યા છે. માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા આ કામમાં ખેડૂતોના પરસેવાથી મેળવાયેલા નાણાં અને સરકારી ફાળવણીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ વેપારીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યા. માર્કેટિંગ યાર્ડની પાછળની બાજુએ ચાલી રહેલા સીસી રોડના કામમાં ગુણવત્તાના ધોરણનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવાની ફરિયાદ સામે આવી છે. વેપારીઓના કહેવા મુજબ કામમાં નબળી સામગ્રીનો ઉપયોગ, માપદંડ વગર કામગીરી અને ટેકનિકલ દેખરેખના અભાવે જાહેર નાણાં સાથે ચેડા થઈ રહ્યા. સમગ્ર પ્રક્રિયા શંકાસ્પદ રીતે અને પારદર્શિતા વગર હાથ ધરવામાં આવી રહી હોવાનું વેપારીઓએ જણાવ્યું. વેપારીઓએ કડક શબ્દોમાં જણાવ્યું કે ખેડૂતોના હિત માટે બનાવવામાં આવેલા માર્કેટિંગ યાર્ડમાં જ ખેડૂતોના પરસેવાના પૈસાનો દુરુપયોગ કરવો તે અત્યંત નિંદનીય અને શરમજનક બાબત છે. જવાબદાર સત્તાધીશો પોતાના અંતર્ગત સ્વાર્થ માટે નબળી કામગીરી કરી રહ્યા હોવાના ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ એકજૂટ થઈ કામ તાત્કાલિક અસરથી રોકાવી દીધું હતું. સાથે સાથે સમગ્ર કામની ઉચ્ચ સ્તરીય તપાસ, ટેકનિકલ ઓડિટ અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠાવવામાં આવી. વેપારીઓએ ચેતવણી આપી છે કે જો પારદર્શક તપાસ હાથ ધરવામાં નહીં આવે અને ગુણવત્તાસભર કામગીરીની ખાતરી આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે. મારું નામ કિશોરભાઈ સાવલિયા, ભેસાણમાં. આજે ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં મસ્ત મોટી કિંમત એટલે કે 69-70 લાખ રૂપિયા જેવી કિંમતમાં સીસીનું કામ પાછળ કરવાનું છે, પાછળની સાઈડમાં યાર્ડની પાછળના ગ્રાઉન્ડમાં. તો એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આજે એમાં 14 ઇંચનું ખોદકામ કરવાનું હતું. તે પછી એમાં 8 ઇંચ કાંકરી ભરી 40થી 63 mmની કાંકરી નાખવાની હતી. એની માથે સફેદ માટી ગોરમટું નાખવાનું, એની માથે રોલ નાખવાનો, પાછી 8 ઇંચ કાંકરી નાખવાની. એવું બધું એસ્ટિમેટ એન્જિનિયર સાહેબે કર્યું છે. એન્જિનિયર સાહેબે આ એસ્ટિમેટ બનાવી અને આવી વયા ગયા છે. એક વખત એને સ્થળ તપાસમાં આવ્યા નથી. 25-30% કામ તો થઈ ગયું છે. આજે અમને ખબર પડી કે હાલમાં આ કામમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર હાલે છે. આ યાર્ડના ડિરેક્ટરો, ચેરમેન, વાઇસ ચેરમેન આ બધાની મિલીભગત, કોન્ટ્રાક્ટર, એન્જિનિયર બધાની મિલીભગતથી આ કામ હાલે છે. અને એમાં ખૂબ મોટા ભ્રષ્ટાચારની અમને આમાં શંકા ગઈ એટલે અમે આજે જોવા આવ્યા. તો ખાલી આજે તમે જોઈ શકો છો આ તળિયું જોઈ, આ તળિયા ઉપર સીધું પીસીસી કરી અને આ કામ પૂરું કરી દેવા માગે છે આ લોકો. એકવાર કાંકરી નાખેલી છે કે નથી નાખી? પણ વખત આમાં કાંકરી નથી નાખી, ખોદકામ નથી કર્યું, કાંઈ નહીં, ખાલી જમીન લેવલિંગ કરી અને સીધું પીસીસી કરી નાખે છે આ લોકો. તો કેમ એવું કરે છે આ અત્યારે? બધા ભેગા મળી અને પૈસા કામવાની વાત છે. જો આમાં રોડ રોલરના એસ્ટિમેટમાં 4-4.5 લાખ રૂપિયા જેવી મસ્ત મોટી કિંમત લખેલી છે. તો આ લોકો એ કાંઈ કામ નહીં કરવું પડે એટલે એ પૈસા બધા મળી અને ભેગા મળીને ખાવાની વાત છે. કાસમોથીનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.